હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં જશો. તો ફરીથી હું તમને મારા હોમ ગાર્ડનની ટૂર કરાવવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં સાથે બને રહેજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવો મારી સાથે. જુઓ તમે, આ એક આપણે ગાર્ડનનું અંદર જતા તે કામ સરસ મજાનું હું તમને ઉપરથી વ્યૂ દેખાડું છું. જુઓ તમે, અને સૂર્યનો પ્રકાશ પણ પડે છે, જે પાંદડા ઉપર પડે છે એટલે એવું લાગે છે કે જાણે સોનામાં સુગંધ પડી હોય એવું એક લાગે છે, જેનાથી પાંદડાની ચમક જ કંઈક અનેરી છે. જુઓ તમે, ચમકે છે ને. આ એક આશોપાલવનું ઝાડ છે, એ પણ મોટું થઈ ગયું છે. આપણે ધીમે ધીમે આપણે આગળ જશું એટલે બધા નાના નાના ફૂલ છોડ છે મોટા થઈ ગયા. જો તમને પાછળ દેખાય છે કે સરસ મજાના કરેણમાં ફૂલ આવેલા છે. ગુલાબી કલરના ગુલાબના હોય એવા જ લાગી રહ્યા છે. જો આ સફેદ કલરના ગુલાબ છે અને પાછળ છે ગલગોટાનું લાલ ચટક એવું ફૂલ આવેલું છે. તમે જુઓ, અને આપણે આગળ જશું ધીમે ધીમે. જો આ પણ એક ગુલાબ જ છે, અને ગુલાબ તો બધા કલરના છે. આ જુઓ, સફેદ છે અને જુઓ તમે, આ ગુલાબી રંગનું ગુલાબ છે. અને જો કેવું સરસ લાગી રહ્યું છે, દેખાવામાં સરસ છે. અને અહીંયા જો આ છે અળવીના પાન છે. હવે અળવીના પાન કેમ બનાવાય એ તો બધાને ખબર જ હશે, કારણ કે બધાના ઘરમાં બનતા જ હોય. આ છે આપણે એક ગલગોટાનો રોપડો કહેવાય ને, એ છે. અને એમાં તો ઝાઝા બધા ફૂલ આવ્યા છે. પીળા કલરના ફૂલ છે, ગ્રીન પાન ઉપર પીળું ફૂલ હોય, અને જે કોન્ટ્રાસ્ટ કલર મેચિંગ થાય છે ને, એ જોવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. જો કેવું સરસ મજાનું એક દ્રશ્ય લાગી રહ્યું છે કે જાણે આપણે કંઈક ગાર્ડનમાં ફરતા હોય, પ્રકૃતિમાં આવી ગયા હોય એવું લાગે છે. પણ આ હોમ ગાર્ડન જ છે. અને આ એક ખજૂરીનું વૃક્ષ છે જે મોટું થઈ ગયું છે. હજી ફળ તો નથી આવ્યા, પણ મોટું થઈ ગયું છે એટલે દેખાવામાં ખૂબ સુંદર લાગી રહ્યું છે. આ જામફળીનું વૃક્ષ છે, જો એમાં પણ જામફળ આવેલા છે. હવે જો તમે, આપણે આગળ વધશું, ધીમે ધીમે આગળ વધી જ રહ્યા છીએ. જો એનો છાંયો એવો સરસ આવે છે ને કે આપણને એવું લાગે છે કે આપણે કંઈક પાર્કમાં ફરતા હોય અને શુદ્ધ ઓક્સિજન મળી રહ્યો છે, જેથી કરીને આપણે ઓક્સિજન લેવા બહાર ન જવું પડે. આપણે જો ઘરમાં જો આવો ગાર્ડન હોય તો ઘરે જ ઓક્સિજન મળી રહેશે. તો આ એક અજમાનો રોપડો છે જે શરદી ખાંસીમાં કામ લાગે છે. જો તમે, આ સરસ મજાની આ તુવેરનું ઝાડ છે. જો તુવેર પણ આવેલી છે, એના પીળા પુષ્પો તમે જો કેવા સરસ મજાના લાગી રહ્યા છે. હવે આ પણ એક બીજું વૃક્ષ છે, એ જામફળીનું જ છે. અને જુઓ તમે, બહુ સરસ લાગી રહ્યું છે. હવે આપણે ધીમે ધીમે આગળ વધશું. જો સરસ મજાનો જે સૂરજનો પ્રકાશ પડે છે ને, એટલે આમ સરસ વાતાવરણ લાગે છે, કે આહલાદ દ્રશ્ય ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે. હવે આપણે ધીમે ધીમે આગળ જશું. જુઓ તમે, આ સરસ મજાનું એક ફરીથી આ જાસૂદના ફૂલ પણ આવેલા છે. જો કેવા સરસ પુષ્પો છે, ગુલાબી રંગના. જાસૂદ બે ત્રણ કલરના છે, પણ અત્યારે આ બે જ પુષ્પો આવેલા છે એટલે તમને બે દેખાડું છું. જો ઉપર છે એ પપૈયો છે, તમને દેખાતું જ હશે, પપૈયા પણ આવેલા છે. અને આ છે એની બાજુમાં જે છે એ લીંબુડીનું વૃક્ષ છે, એમાં પણ લીંબુ ભરપૂર પ્રમાણમાં આવેલા છે. જુઓ તમે, છે ને સરસ મજાનું એક દ્રશ્ય કહેવાય ને કે એવું છે. અને આ જે છે એ જો મતલબ નીચે મરૂન કલરના પાન છે ને ઉપર ગ્રીન કલરના છે, એટલે મને ખબર નથી કે એને શું કહેવાય. જો તમને ખબર હોય, એમાં વ્હાઇટ કલરના ફૂલ પણ આવે છે. જો તમને ખબર હોય ને કે આને શું કહેવાય તો એ મને સહેજ કમેન્ટ કરીને કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે આને શું કહેવાય. હવે આપણે આગળ વધશું. જો આગળ તમે જુઓ, તમે આ બધું હરિયાળી છે. આ ફરીથી આપણે પાછા અહીંયા આવી ગયા છીએ કે જ્યાં તમને જો લાલ રંગનું પુષ્પ દેખાય છે, ગલગોટાનું. અને એવી સરસ મજાની સુગંધ આવી રહી છે. પાણી પાયેલું છે એટલે માટીની પણ સુગંધ આવેલી છે. અને જો આ જ વાતાવરણમાં નાના બાળકો ઘરમાં હોય અને એ જો આ વાતાવરણમાં ઉછેરીને મોટા થાય તો એને પણ ખબર પડે કે આપણી માટીની સુગંધ શું છે અને આ બધી હરિયાળી શું છે. અને સરસ મજાનું એક કહેવાય ને કે જુઓ તમે, આ કેવું સરસ મજાનું ફૂલ છે.
એ પણ હવે આપણે આગળ પાછા જશું. અને સરસ મજાનું મારી વાત અધૂરી રહી ગઈ હતી કે સરસ મજાનું વાતાવરણ છે એ અનુભવે એવું હું ઈચ્છું છું. તો તમારે પણ જો ઘરમાં જગ્યા હોય તો આવો નાનો એવો ગાર્ડન બનાવજો, તે જેથી કરીને શાકભાજી પણ ઘરના મળી. જો આ એક શાકભાજીનો રોપડો છે, એમાં ફૂલ આવેલા છે, હજી શાક નથી, આ મતલબ રીંગણા આવેલા હતા. જો આ તમને જામફળે દેખાણું હશે. તો સરસ મજાનું છે. આપણે આગળ વધી રહ્યા છીએ અને પક્ષીનો કલરવ પણ એટલો બધો સંભળાઈ રહ્યો છે, મીઠો મધુરો પોપટ બોલે છે, ચકલા છે ને સરસ મજાનું એક આમ મ્યુઝિક છે. આ મારા ચિતાક્ષીબેન છે, જ્યાં સ્ટડી કરવા આવી જ જાય છે. હાલો, સ્ટડી કરવા આવી જ જાય છે અને બેઠા હોય છે, જેથી એને પણ શુદ્ધ ઓક્સિજન મળી રહે અને વાતાવરણ પણ સારું રહે. જો તમે આ જાસૂદના ફૂલથી પાસે આપણે ફરીથી આવી ગયા. તમને હું ઝૂમ કરી અને બહુ નજીકથી દેખાડું છું, જેથી કરીને ખ્યાલ આવે કે કેવું એક સરસ મજાનું વાતાવરણ. મને તો ખૂબ જ ગમે છે, તમને પણ ગમતું છે. હવે થોડાક આગળ જશું એટલે જુઓ તમે પુષ્પોની તો જાણે રંગોળી હોય એવું લાગી રહ્યું છે. તમે લાલ, લીલા, પીળા કલરથી કેમ આપણને કલર જ પાથરી દીધા હોય એટલા બધા સરસ મજાના પુષ્પો છે. અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે ને કે હું તમને વર્ણન નથી કરી શકતો કે અહીંયા કેવી સરસ સુગંધ આવી રહી છે પુષ્પોની, માટીની. અને સરસ મજાનું એક આહલાદ વાતાવરણ કહેવાય ને એવું લાગે છે. અને શુદ્ધ હવા ઉજાસ પણ સારો છે. તો જો તમે આગળ વિડીયોમાં બન્યા જ રહેશો. અને હવે આવા વિડીયો હું મૂકતો જ રહીશ. તો જો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટથી જરૂર કરજો. આવજો.